નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનો ઇંગ્લિશ વિષયનો પેપરને આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. જ્યાં જરૂર છે ત્યાં વિસ્તૃત ચર્ચા કરીશું. ધોરણ 12માનો સામાન્ય પ્રવાહનો પેપર અંગ્રેજી વિષયનો 100 માર્ક્સનું છે. કુલ 3 કલાકનું પેપર છે, જેમાં સેક્શન એ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા 4 સેન્ટેન્સીસ આપ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. સક્સેસ બ્રોટ ટ્રેમેન્ડસ ચેન્જ ઇન વોલ્ટ, એટલે આ વાક્ય છે કે વોલ્ટ ડિઝનીના જીવનમાં કામયાબીથી એનું જીવન બહુ પરિવર્તિત થઈ ગયું હતું, પરંતુ આ વિધાન ખોટું છે. તે છેક સુધી એક સામાન્ય વ્યક્તિ તરીકે જ જીવન જીવ્યા છે. એટલે વાક્ય વાંચો, એને સમજો અને ત્યાર પછી વાક્ય સાચું છે કે ખોટું છે. સાચું હશે તો એની સામે આપણે ટ્રુ લખીશું અને ખોટું હશે એની સામે ફાલ્સ લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એટલે અહીંયા જોઈ શકીએ આપણે પ્રશ્ન ક્રમાંક 5 થી 7માં એ શબ્દ આપ્યા છે અને એની સામે 4 શબ્દો છે. આપણે જેટલું વાંચન રાખીશું તેટલું આપણને એના સમાનાર્થી શબ્દ પણ યાદ હોય. અહીંયા ઇન્ડોલન્ટ એટલે અહીંયા શબ્દ આપ્યા છે તો એની સામે 4 શબ્દ આપ્યા છે આપણે. ઇન્ડિપેન્ડન્ટ છે, લેજી છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ક્રેવિંગ છે. તો અહીંયા એનો સમાનાર્થી શબ્દ છે લેજી. પરીક્ષામાં આપણે કરવાનું શું છે? ઇન્ડોલન્ટ શબ્દ લખો અને એની સામે દાખલા તરીકે અહીંયા લેજી છે તો લેજી લખો. તો અહીંયા આપણે કયો શબ્દ સમાનાર્થી હોઈ શકે એ પસંદ કરીને એની સામે એ જ શબ્દ લખવાનું છે. અહીંયા ત્યાર પછીનો પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. એટલે આપણે ઘણી વખત ઉતાવળમાં ખાલી શબ્દો જ લખીએ છીએ, તો લેંગ્વેજ ફંક્શન લખી કાઢીએ. એવું ના કરશું. અહીંયા દાખલા તરીકે પ્રશ્ન ક્રમાંક 8મો છે મિસ્ટર દવે યુઝડ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ. અહીંયા મિસ્ટર દવે ભૂતકાળમાં ફૂટબોલ રમવાની ક્રિયા વારંવાર કરતા હતા, યુઝડ ટુ. તો અહીંયા એ હેબિચ્યુઅલ એક્શન છે. તો અહીંયા આપણો જવાબ આવશે હેબિચ્યુઅલ એક્શન. એટલે આપણે આખું વાક્ય લખો મિસ્ટર દવે યુઝડ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ અને ત્યાર પછી લખો હેબિચ્યુઅલ એક્શન. એટલે આપણે લખવાની એક વ્યવસ્થિત પદ્ધતિ કેળવી કાઢો જેથી પરીક્ષામાં માર્ક્સ ન કપાય. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન ક્રમાંક 11 માટે સિલેક્ટ ધ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા આપણે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એટલે ડાયલોગ આપ્યો છે અને આ ડાયલોગ માટે કયો રિસ્પોન્સ સાચો છે, પણ સાચો રિસ્પોન્સ આપણે કૌંસમાં જે આપ્યો છે તે જ લેવાનો. દાખલા તરીકે રઘુ વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ. તો આનંદ કહે છે કે નો, પણ અહીંયા દાખલા તરીકે આઈ એમ ટાયર્ડ પણ આપણને સાચું લાગે કે ભાઈ મેં થાકી ગયો છે એટલે નથી આવું. કાં તો પછી આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ એ પણ સાચું લાગે. પરંતુ આપણે પસંદ શું કરવાનું છે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એટલે આ કાં તો આ અલ્ટરનેટિવ ચોઇસ આપણે પસંદ કરવાની છે. તો અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ માટેનું વાક્ય કયું લાગે છે આપણને? તો આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. એટલે આઈધર ઓર એ વાક્ય રચના આપણને અલ્ટરનેટિવ ચોઇસ આપે છે. એટલે આપણે ખાસ જોવાનું કે એપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં ફક્ત ડાયલોગના અર્થને નહીં, અર્થની સાથે સાથે કેવા પ્રકારના જવાબ આપણા તરફથી એક્સપેક્ટેડ છે એ કૌંસમાં આપ્યું છે. બીજામાં દાખલા તરીકે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત, એવો જવાબ શેમાં મળશે? તો વાંચો ભૂતકાળની શરત માટેના કયા શબ્દો કાર્યરત છે એ ખાસ જુઓ અને ત્યાર પછી જ આપણે જવાબની પસંદગી કરવાની છે. એટલે લેંગ્વેજ ફંક્શનમાં ઓળખ માટેનો હું એક ચાર્ટ એક વિડીયોમાં આપીશ કે ભાઈ આ લેંગ્વેજ ફંક્શન છે તો એને ઓળખવા માટેના આ ક્લૂઝ આપણને હોય છે. તો અહીંયા ક્લૂઝ દાખલા તરીકે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, અહીંયા આપણે ભૂતકાળમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ વત્તા હેવ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું હોય છે. તો અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે આ બી જવાબ છે. ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. એટલે
થોડુંક ગ્રામરના જે બેઝિક બાબતો છે એનું જો આપણે ચાર્ટ પોતાની જોડે રાખીએ અને એને તૈયાર કરીએ તો આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જઈશું. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. આમાં કરવાનું શું છે? અંડરલાઇન કરેલો શબ્દ કાં તો ફ્રેઝેસ કાં તો શબ્દનો સમૂહ જેનો જવાબ હોઈ શકે એવો પ્રશ્ન પસંદ કરવાનો છે. અહીંયા WS ટાઈપ ઓફ ક્વેશ્ચન જ હોય છે. અહીંયા જો સલીમ જોઈન્ડ એ જોબ વિથ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. અહીંયા વિથ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર જેનો જવાબ હોઈ શકે એ પ્રશ્ન આપણે પૂછવાનો છે. તો સલીમે જોબ શા માટે જોઈન કર્યું? તો વિથ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. તો અહીંયા પ્રશ્ન આવશે વાય ડીડ સલીમ જોઈન એ જોબ. એટલે આ પ્રશ્નમાં 15, 16, 17 ને 18 બહુ સરળ છે. પ્રશ્ન પૂછો અને જેનો જવાબ અંડરલાઇન કરેલો શબ્દ હોય એ પ્રશ્ન આપણે ખાસ પસંદગી કરવાનું છે. ત્યાર પછી આવે સેક્શન બી. સેક્શન બીમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આમાં બહુ ઉતાવળ કરતા હોય છે. ઉતાવળ ના કરો. પ્રશ્ન આ તમારા પોકેટ માર્ક છે, કારણ કે અહીંયા પેરેગ્રાફ પણ આપ્યા છે અને એના જવાબ તમારે ત્યાં પેરેગ્રાફમાંથી શોધવાના છે. એટલે પ્રશ્ન છે અને જવાબ પણ પેરેગ્રાફમાં આપેલા છે અને એ બધા જ પેરેગ્રાફ અહીંયા સેક્શન બીમાં છે એ આપણે જે ટેક્સ્ટ ભણી ચૂક્યા છે એનામાંથી છે. એટલે આ બહુ સરળ બાબત છે. ત્યાર પછી આપણે જોઈશું રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. હવે સોજર્નર્સ સ્ટ્રગલ આ શોર્ટ નોટ છે, તો આપણને થોડી ઇન્ફોર્મેશન રાખવાની. આપણને લાગે છે કે અહીંયા 2 શોર્ટ નોટ્સ આપેલી હોય છે, તો કઈ શોર્ટ નોટ પર મેં લખી શકું છું, કઈ શોર્ટ નોટ પર મેં મારા જોડે કન્ટેન્ટ છે એ જોઈ લેવાનું. દાખલા તરીકે એની સાથે સાથે કેટલા બધા પ્રશ્નો છે કે હુ વોઝ સોજર્નર ટ્રુથ, વેર વોઝ શી બોર્ન, હાઉ ડીડ શી બીકમ અ સ્લેવ, વાય ડીડ શી રન અવે ટુ ન્યૂ યોર્ક, વોટ વેર હર વેલફેર એન્ડ એક્ટિવિટીઝ. એટલે આપણે થોડુંક ઇન્ફોર્મેશન જો આપણા જોડે હશે તો અહીંયા જે આપણને 5-6 પ્રશ્નો પૂછેલા હોય ટૂંકા એના જવાબ જો આપણે આપતા જઈએ તો આપણી સરસ મજાની શોર્ટ નોટ તૈયાર થઈ જતી હોય છે. પહેલાંના વિડીયોમાં પણ મેં કહ્યું છે કે ભૂલી ચૂકે પણ પેરેગ્રાફ લખવાના નહીં. અહીંયા આપણે બની શકે સોજર્નર ટ્રુથનો ઉપર પેરેગ્રાફ છે ને એનામાં એના રેફરન્સ છે, તો તમે રેફરન્સ તરીકે થોડોક લઈ શકો છો. એમાંથી તમને લાગે છે કે નહીં આમાંથી આ જ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, તો યુ કેન ટેક ધ હેલ્પ. બટ કોઈ પણ રીતે આડેધડ કોઈ વસ્તુ લખવાની નથી જેથી તમારું બેડ ઇમ્પ્રેશન થાય. અહીંયા આગળનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા બ્રેકેટમાં શબ્દો આપ્યા છે અને એ શબ્દો અહીંયા પસંદગી કરવાની છે. આપણે બ્રેકેટમાંના શબ્દો ત્યારે જ પસંદ કરી શકીએ છીએ જ્યારે આપણે એનો અર્થ કાઢી શકીએ. એટલે મિનિંગ કાઢો અને વાંચો, સમજો અને ત્યાર પછી તમે અહીંયા એનો જવાબ લખો ને અને ખાસ આ પ્રશ્નમાં જોજો આપણે ખાલી જગ્યા તો પૂરીએ છીએ પણ ખાલી જગ્યાને અંડરલાઇન નથી કરતા. ઘણી વખત શું કરીએ છીએ, ખાલી આપણે શબ્દો જ લખી કાઢીએ છીએ, આ પેરેગ્રાફ નથી લખતા. પણ આ પ્રશ્નમાં ખાસ જોવાનું. દાખલા તરીકે ધ સેન્ટ ડીડ નોટ બિલીવ ઇન blank, she served the patients at blank, she did not feel ashamed of doing blank job. હવે અહીંયા આપણને મિનિંગ કાઢો. એકચ્યુઅલી આ સામાન્ય રીતે આ ખાલી જગ્યા જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે ને એ જ શબ્દ હોય છે, ફક્ત થોડુંક એનું વાક્યરચના થોડી બદલેલ હોય કાં તો ત્યાં નામ બદલી કાઢેલા હોય. એમ જોઈએ તો સોજર્નર ટ્રુથમાં આ રીતનો પેરેગ્રાફ આપણને મળે છે. ધ સેન્ટ ડીડ નોટ બિલીવ ઇન રેશિયલ ઇનજસ્ટિસ. રેશિયલ ઇનજસ્ટિસ એટલે વંશવાદ. તે સંત વંશવાદમાં માનતા ન હતા. શી બિલીવડ ધ પેશન્ટ્સ, શી સર્વડ ધ પેશન્ટ્સ એટ, તે પેશન્ટને ક્યાં સર્વ કરતા હતા? તો સેનેટોરિયમ. સેનેટોરિયમ એટલે હોસ્પિટલના પર્યાયી શબ્દ છે. શી ડીડ નોટ ફીલ અશેમ્ડ ઓફ ડુઈંગ મેન્યુઅલ જોબ. નાના જોબ કરવામાં તેમને શરમ આવતી ન હતી. એટલે આપણે જોવાનું
કે ભાઈ નિયરેસ્ટ મિનિંગ કયું આવે છે, એટલે નિયરેસ્ટ મિનિંગ ધ સેન્સ કે ભાઈ આ પેરેગ્રાફનો અર્થપૂર્ણ અર્થ નીકળી શકે, એનો મિનિંગ કન્વે થઈ શકે એવા શબ્દ આપણે પસંદ કરીને એને અંડરલાઇન કરવાનું છે. ત્યાર પછી છે સેક્શન સી. સેક્શન સી એ સપ્લિમેન્ટરી રીડરમાંનો તમને પેરેગ્રાફ આપેલો હોય છે અને પેરેગ્રાફ પરના જ પ્રશ્ન અહીંયા પૂછેલા હોય છે. અહીંયા લાટુ વોઝ ફોલોઈંગ અસ એન્ડ કોટ અપ વિથ અસ. આ પેરેગ્રાફ છે, આપણે તમે જો કદાચ સપ્લિમેન્ટરી રીડિંગ લેપિંગમાંથી છે, આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ, આ લેસનમાંથી આ પેરેગ્રાફ છે, બધું વાંચેલું જ ના હોય તો કમસે કમ એને યુટ્યુબ પર પણ વિડીયોઝ અવેલેબલ છે, તમે સમજી લો. આપણે જ્યાં સુધી કન્ટેન્ટ તમને ખબર ના હોય ત્યાં સુધી તમે એને વ્યવસ્થિત અટેમ્પ્ટ ના કરી શકો, એટલે સપ્લિમેન્ટરી રીડર પર એક નજર તો મારી જ લેવાની છે. ત્યાર પછી આપણે આ સપ્લિમેન્ટરી રીડરમાંથી જ છે દેર વોઝ વન્સ અ કિંગ. આ પેરેગ્રાફ જો છે, આ પેરેગ્રાફમાં આપણે 1/3 રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી. સમરી એટલે ટૂંકમાં આ પેરેગ્રાફને ભૂલે ચૂકીએ, પણ આ તો બહુ એટલો સરળ ઇઝી ક્વેશ્ચન છે, તમારો પોકેટ માર્ક છે. થોડુંક તમને લાગે છે કે ભાઈ કેવી રીતે મને આ ટૂંકમાં કહી શકાય એવું લખો, અને જેટલા શબ્દો છે કે ગણવા બેસવાનું નથી, પણ સામાન્ય રીતે આપણને લાગે છે કે ભાઈ અહીંયા જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 લાઈન છે, તો આપણે 3-4 લાઈન આના મુજબ આપણા આન્સર શીટમાં દાખલા તરીકે આપણે આખો પેરેગ્રાફ લખવા જઈશું તો આખો પેરેગ્રાફ આપણે 1.5 પેજનો 1 પેજનો થઈ જશે, તો આપણે સામાન્ય રીતે એક અડધો પેજ સુધીનો આપણે પેરેગ્રાફનો સમરી કરી શકીએ છીએ. ત્યાર પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા ન્યૂઝ ક્લિપિંગ વાંચવાની છે અને એના જવાબ અહીંયા ન્યૂઝ આપેલી છે. ન્યૂઝમાં બધી ફેક્ચ્યુઅલ વાત હોય છે. વોટ ઇઝ ધ ન્યૂઝ ક્લિપ અબાઉટ? ન્યૂઝ ક્લિપ કોના વિશે છે? વિચ નેમ વોઝ ગિવન ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી મિસાઇલ સિસ્ટમ. એટલે અહીંયા બધી તમે પહેલા પ્રશ્નો વાંચી લો. ઘણી વખત સામાન્ય રીતે હું તમને એક સલાહ આપું કે પહેલા પ્રશ્ન વાંચશો તો તમને અંદાજ આવી જશે કે આ ન્યૂઝ શેના વિશે છે, અને એટલે તમે એ બાબત પર જ ફોકસ કરી શકો. એટલા માટે પ્રશ્ન વાંચો, ન્યૂઝ વાંચો, ફરી તે પ્રશ્ન વાંચો અને પછી જવાબ માટે અંડરલાઇન કરીને ત્યાર પછી લખવાનો આગ્રહ રાખો. પણ આ લખશો જ, આ ફેક્ચ્યુઅલ પ્રશ્ન હોય છે જે જવાબ તમને મળતા માર્ક્સ પૂરેપૂર મળતા હોય છે. ત્યાર પછી છે રીડ ધ સ્ટાન્જાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા જે કવિતા આપણે ભણ્યા છે ટેક્સ્ટબુકમાં, આ કવિતાની પંક્તિઓ આપેલી હોય છે, સ્ટાન્જા આપેલો હોય છે અને એના પરના પ્રશ્નો પૂછેલા હોય છે અને એના આપણે જવાબ લખવાના હોય છે. ત્યાર પછી સેક્શન ડી ડુ એઝ ડાયરેક્ટેડ. આ 52 અને 53 નંબરનો પ્રશ્ન છે, 2 માર્ક્સના, એટલે કુલ 4 માર્ક્સ ડુ એઝ ડાયરેક્ટેડમાં. અહીંયા તમને કાં તો કાર્ડ બદલવાનું હોય છે, કાં તો એક્ટિવ ને પેસિવ, કાં તો સિંગ્યુલર ને પ્લુરલ. આપણો પહેલો વાક્ય ઓલ અરાઉન્ડ યુ કેન સી, પણ અહીંયા આપણે ઓલ અરાઉન્ડ યુ કુડ સ્ટાર્ટ લાઈક ધીસ. યુ કુડ એટલે કેનનું કુડ કર્યું, એટલે સમજી લેવાનું કે અહીંયા આપણે ભૂતકાળ કરવાનું. પછી કેનનું કુડ કરો તો આપણને જ્યાં જ્યાં આપણને લાગે છે કે કાર્ડ બદલે એવી જગ્યા છે તો આપણે ત્યાં ભૂતકાળ કરી નાખવાનું. એક્ઝામ્પલ દે, ઓલ અરાઉન્ડ યુ કેન સી ના બદલે યુ કુડ સી છે, દેર આરના બદલે વેર કરવું પડશે. દેર વેર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. ગ્રીન મીડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટના બદલે ક્રિએટેડ એ પેનોરામિક વ્યૂ. વોટ પ્લેસ ઇઝ ધીસને બદલે વોઝ ધીસ, અને કેન યુ ગેસના બદલે કુડ યુ ગેસ. એટલે ટૂંકમાં આપણે ભૂતકાળ કરેલું હોય તો ભૂતકાળ કરો, ભવિષ્ય કરવાનું કહ્યું તો ભવિષ્ય કરો. એટલે જે પ્રકારનું કાર્ડ તમને બદલવાનું કહ્યું છે તે કરો. આગળનો જે 53મો વાક્ય છે એ કલ્પના હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ, અને સ્ટાર્ટ લાઈક ધીસમાં શું છે? સમ મેલોડિયસ સોંગ્સ હેવ. હવે જોઈએ આપણે, એટલે કર્તાની જગ્યાએ કર્મની જગ્યાએ કર્તા લઈ લીધું, એનો મતલબ કે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. અને જે સરળ નિયમ છે, એક્ટિવ પેસિવ આપણને ફાવે છે. ઘણા બધા વિડીયોઝ પણ છે, મેં પણ એને વિડીયો અહીંયા શેર કરીશ, તેને તમે જોશો તો તમને એક્ટિવ પેસિવ પણ બહુ સારી રીતે ફાવી જશે. રેન્ડર ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એક ડિટેલ ટોપિક છે. જો તમે એને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો ઇનડાયરેક્ટ સ્પીચના પણ માર્ક્સ આપણને બેઠતા મળતા હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ખાસ તો આપણે રિપોર્ટિંગ વર્બ્સ, કનેક્ટિવ, પછી વાક્યના પ્રકાર મુજબ આપણે કનેક્ટિવ્સ વાપરીએ છીએ, પછી કાર્ડમાં કેવી રીતે બદલ કરીએ છીએ, સર્વનામમાં કેવી રીતે બદલ કરીએ છીએ, એનું પણ કન્ટેન્ટ અહીંયા ગ્રુપ પર આપણે શેર કરીશું. અને છતાં તમે સ્કૂલમાં તો ભણ્યા જ હશો, એનું વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ માર્ક્સ કપાય નહીં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ
ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. આપણે અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. એ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. હા, ગુજરાત ઇઝ વન ઓફ ખાલી એક એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ફરી તે લેંગ્વેજ ફંક્શન. વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન એવું તૈયાર કરો ને તમને પાસિંગનો બેઝ લેંગ્વેજ ફંક્શનમાં તૈયાર થઈ જશે. હવે ગુજરાત ઇઝ વન ઓફ ધ, જ્યારે વન ઓફ ધ વાળી વાક્ય રચના હોય હા ત્યારે હંમેશા યાદ રાખજો એમાં આવનારું નામ એ પ્લુરલ વાળું હોય છે. હા, તો અહીંયા વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ, અહીંયા જો જોઈએ તો વન ઓફ ધ નોગ, એકચ્યુઅલી કંઈ સ્પેલિંગ મિસ્ટેક લાગે છે, ડેવલપ્ડ સ્ટેટ્સ બહુવચન છે એટલે એ પસંદગી કરવાનું. અહીંયા નિયમોને ખાસ જોવાનું. વન ઓફ ધ વાળી વાક્ય રચનામાં ત્યાર પછીનું નાઉને હંમેશા પ્લુરલ હોય છે. આપણે લેંગ્વેજ ફંક્શનમાં એનું તમે તમારા શિક્ષકશ્રી પણ પ્રેક્ટિસ કરાવી હશે તો લેંગ્વેજ ફંક્શનનું તમે અહીંયા જે લેંગ્વેજ ફંક્શન પૂછેલું છે કૌંસમાં એના મુજબ જ અહીંયા ઓપ્શન આપણે પસંદ કરવાનું છે. અહીંયા ત્યાર પછીનો પ્રશ્ન ક્રમાંક 60 થી 64માં આપણે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં જે 3 શબ્દ આપ્યા છે એનામાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. એમાં ખાસ જોજો અહીંયા પેરેગ્રાફ પણ લખવાનો છે, ખાલી શબ્દ ના લખશો. પેરેગ્રાફ લખો અને જે તમે જવાબ લખો છો એ જવાબને અંડરલાઈન કરો જેથી પરીક્ષકને એ પેપર ચેક કરતી વખતે કંટાળો નહીં આવે. યાદ રાખજો વિદ્યાર્થી, જેટલા પરીક્ષક ઇઝીલી તમારે પેપર ચેક કરી શકે એટલા તમને એ સારા માર્ક્સ આપશે. તમે આડેધડ લખો તો પરીક્ષકને પણ એ માર્ક્સ આપવામાં તકલીફ પડતી હોય છે, તમારા માર્ક્સ ઓછા પડતા હોય છે. હવે આગળ સેક્શન E એ રાઇટિંગ સ્કિલનું છે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. હવે 80 શબ્દોમાં આપણે અહીંયા માહિતી આપેલી હોય છે. તમે જાણીએ છીએ અહીંયા આપણે ટેબલ આપેલું છે, ટેબલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, અલગ અલગ ફેક્ટર્સ આપેલા છે, ડિપિક છે, લોકેશન છે, કન્ટ્રી છે, હાઇટ છે, આ બધું જુદા જુદા જે સ્ટેચ્યુઝ છે જુદા જુદા એની માહિતી આપેલી છે. તો આપણે એની ડિટેલ માહિતી આપો. દરેક વિશે થોડા 2-3 વાક્ય બનાવીએ તો આપણે ઇન્ફોર્મેશન મળી જતી હોય છે. એટલે આપણે નોન વર્બલ ટુ વર્બલ પર આપણે ઇન્ફોર્મેશન લખી શકીએ છીએ. આપણે એક માળખું પણ છે. દાખલા તરીકે આ ટેબલ છે, મારે બેઝ તૈયાર કરવું છે. ધીસ ઇઝ અ ટેબલ વિચ ગિવ્સ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા, સ્ટેટ ઓફ ઇક્વેલિટી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. ધીસ ટેબલ ઇઝ એન આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ફ્રોમ નોન વર્બલ ટુ વર્બલ વન. પછી થોડાક તમે વાક્ય એડ કરશો તો તમે એનું સારામાં સારા પેરેગ્રાફ લખી શકશો. પછી આગળનું છે રાઇટ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. અહીંયા તમારે એસે લખવાનું છે. હવે યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ, અહીંયા એસે આપેલું છે તો તમે લખો કઈ સિરીઝ મને ગમે. એમાં યાદ રાખજો ઘણી વખત આપણે ટાઇટલ જોઈને એસે લખવાનું પસંદ કરી પણ એનું કન્ટેન્ટ આપણને નથી હોતું. પણ ઘણી વખત અમુક ટાઇટલ આપણને થોડા ડિફિકલ્ટ લાગે પણ આપણને કન્ટેન્ટ એનો ઇઝી હોય છે. દાખલા તરીકે અહીંયા છે યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ, તો કાર્ટૂન સિરીઝ તમે લખી શકો છો. દાખલા તરીકે છોટા ભીમથી માંડીને તમને જે ગમતી હોય એને કેરેક્ટર, એક કેરેક્ટર વિશે તમે 2-3 વાક્ય લખો. છોટા ભીમમાં કેટલા બધા કેરેક્ટર છે તો તમે લખી શકો છો. હા, ચુટકી છે, ઇન્દુમતી છે, કે દાખલા છોટા ભીમ છે, કાલિયા છે, દરેક વિશે થોડી માહિતી લખો. તમે એકાદ એપિસોડનું વર્ણન કરો તો તમારો કાર્ટૂન સિરીઝ પણ પસંદગી કેમ છે, એના કયા કેરેક્ટર છે, કયા તમને મેસેજ મળે છે એનામાંથી આવું તમે લખી શકો છો. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, હવે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે આપણે પોતાના પેરેન્ટ્સ વિશે લખવાનું છે તો એમને એ છે શું સ્પેશિયાલિટી છે. હા, આપણે નાના લેસનમાં કેવી રીતે ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે થોડીક ઇન્ફોર્મેશન છે તો આવી રીતને કોઈ ઇન્ફોર્મેશન તમે લખશો. એ મોબાઈલ ફોન નેસેસિટી ઓર ન્યુસન્સ તમે લખી શકો છો પણ એનામાં તમે કઈ જરૂરિયાત પૂરી કરી શકો છો, કયા કયા પ્રશ્નો ઊભા થાય છે એના વિશે તમારે કન્ટેન્ટ તૈયાર જોઈએ. તેને પોઈન્ટ પણ આપેલા છે એટલે આપણે જોવાનું કે કયા વિષય પર મેં સારું લખાણ કરી શકું છું તે એસે લખવાનું તમારે પસંદ કરવાનું છે. પ્રશ્ન ક્રમાંક 67 છે. અહીંયા તમારે સ્પીચ આપવાનું છે એટલે અહીંયા ઇન સ્કૂલ એસેમ્બલી હોલ યુ આર ગોઈંગ ટુ ડિલિવર સ્પીચ ઓન ક્લીનલીનેસ. ડ્રાફ્ટ અ સ્પીચ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તમારે અહીંયા એક સ્પીચ આપવાનું છે. એક સ્પીચનો પણ માળખો હોય છે. આજે કોઈ પણ સ્પીચ કે ડાયરેક્ટ આપણે કંઈ ક્લીનલીનેસ પર શરૂઆત નથી કરવાનું. અહીંયા એક પોતાને એક સ્પીચની શરૂઆત હોય કે ભાષણ કે રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, હા, પછી આપણે ધ પ્રિન્સિપલ ઓફ સ્કૂલ, ધ ટીચર્સ એન્ડ ઓલ માય સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્સ, આઈ એમ રિયલી હેપી ટુ બી હિયર વિથ યુ ટુડે. ધ ટોપિક ઓન વિચ આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર માય સ્પીચ ઇઝ. હવે સ્પીચ અહીંયા ક્લીનલીનેસ છે.
એટલે આના પર તમે આવી રીતે સ્પીચ શરૂ કરો અને પછી આ પોઈન્ટ્સ ક્લોઝ લો. પછી છેલ્લે લખો, આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ ઓર્ગેનાઇઝર્સ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ ડિલિવર માય સ્પીચ ઇન ફ્રન્ટ ઓફ યુ. આઈ એમ રિયલી થેન્કફુલ ઓફ ધેમ. અમુક વાક્ય તૈયાર કરી રાખો જેથી તમે આ સ્પીચનો તમારે કન્ટેન્ટ તૈયાર થાય. અને બીજું, એના ઓરમાં એ તમારું અહીંયા એપ્લિકેશન છે. એપ્લિકેશન બહુ સારી વસ્તુ છે, તમે બહુ સારું લખી શકો છો, કેમ કે એનામાં તમે શરૂઆતનું માળખું પણ લખી શકો છો. દાખલા તરીકે તમે કોણ લખે છે એપ્લિકેશન, પછી તમે હેવિંગ રીડ એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ સો એન્ડ સો, આઈ ઇન્સ્પાયર ટુ રાઇટ ધીસ એપ્લિકેશન, આઈ ફીલ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ આર ક્વાઇટ ફિટ ફોર ધ સેડ પોસ્ટ, કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ફોલોઈંગ ડિટેલ્સ. પછી તમે ડિટેલ આપી શકો, તો જે પર્સનલ ઇન્ફોર્મેશન આપણે રિઝ્યુમ આપો ત્યાં, અને પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ચાર્ટ ડ્રો કરી શકો છો, અને પછી એક્સપિરિયન્સ લખો છો. ત્યાર પછી છેલ્લે એક પેરેગ્રાફ પણ તમે લખો છો, આઈ હોપ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન સિમ્પેથેટિકલી એન્ડ કાઇન્ડલી કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય માય સુપિરિયર્સ વિથ માય વર્ક વગેરે આ તમે લખી શકો છો. એટલે સારું એવું કન્ટેન્ટ તૈયાર થાય, એક અલગ ઇમ્પ્રેશન એમાં થાય. સ્પીચ પણ લખી શકો, પણ એની સાથે તમે એપ્લિકેશન જો લખો, તમારા પેપરનો એક ક્વોલિટી એક અલગ લાગે, એટલે તમારા માર્ક્સ ચોક્કસ સારા મળતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 68મો છે તે એ ઈમેલ રાઇટિંગનો છે. બરાબર. ઈમેલ રાઇટિંગના આરમાં છે રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ બહુ સરળ છે. આપણે જેમ લેટર રાઇટિંગ લખતા તો એના જેવું જ છે, પણ અહીંયા વિશે સમજી લો, અને સમજીને અહીંયા મિસ્ટર ભાવેશ દવે રાઇટ્સ એન ઈમેલ ટુ flyshop.com requesting to replace the mobile phone he has purchased during mega sale as it is damaged and not working properly. Draft an email on flyship.com @yahoomail.com on behalf of him in about 100 words. એટલે અહીંયા આપણે જે સામેનો ઈમેલ તો આપણે પોતાનો ઈમેલ કરો લખનારનો, ફ્રોમ ટુ અને સબ્જેક્ટ, અને કયા આનો ભાઈ તમે મોબાઈલ, જે આપણે લેટર લખતા હતા લેટર જ છે, પણ અહીંયા લેટરમાં પહેલાં સેન્ડર્સ એડ્રેસ અને રિસીવર્સ એડ્રેસ હતો, એના બદલે એડ્રેસના બદલે અહીંયા ઈમેલ આપેલા છે. બાકી સરળ જ છે. અને છેલ્લો એના આરમાં છે રાઇટ એ રિપોર્ટ ઓન ધ રિપબ્લિક ડે સેલિબ્રેશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં જે રિપબ્લિક ડે ઉજવવામાં આવ્યો એનો રિપોર્ટ લખો. એ પણ વધારે સરળ પડે છે. તમને ચોઈસ કરવાની કે મને ભાઈ ઈમેલ લખવું સરળ પડશે કે રિપોર્ટ લખવું સરળ પડશે. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખો. 100% તમે અટેમ્પ્ટ કરો, પેપર બહુ સારું અટેમ્પ્ટ કરો. સંપૂર્ણ એક ટાર્ગેટ લેવાનું કે મારે 100 માર્ક્સનું પેપર અટેમ્પ્ટ કરવાનું છે, તો ચોક્કસ તમે સારામાં સારા માર્ક્સ સ્કોરિંગ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.